અદેવાડા ગામમાં 25 એપ્રિલ 2025ની રાત્રિના સમયે ધર્મેશભાઈ ચૌહાણ અને તેમના ભાઈ રાજુભાઈ પર કેટલાક લોકોએ હુમલો કરતા તેઓ ઘાયલ થયા હતા। મળતી માહિતી મુજબ સકેશ જાદવ, દર્શન જાદવ, લાલુ ધારશી અને અન્ય કેટલાક યુવકોએ નદીના પાળે રાજુભાઈ સાથે ઝઘડો કર્યો હતો। આ દરમિયાન ધર્મેશભાઈ ત્યાં પહોંચતા હુમલાખોરોએ છરી અને લોખંડના પાઇપથી હુમલો કરીને બંને ભાઈઓને ઈજાઓ પહોંચાડીને ભાગી છૂટ્યા હતા। આ ઘટનામાં પોલીસે અગાઉ 3 શખ્સોને ઝડપી લીધા, જ્યારે પોલીસે વધુ 4 આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।